વિજય હા બાપુજીની પ્રોપર્ટી લાગે છે. હં. હા કે ભાઈ દલિત ના બારોટ છે ને આ ઝીણી ઝીણી વાતો બધી વિજય બાપુ ને જઈને અમારી ખટપટ ને એવું બધું પહોંચાડે આ લોકો આગળ વેચે છે અને 5 થઈ જાય એટલે વીખી નાખજે નકર તને હું વીખી નાખે આવા શબ્દ બોલ્યા હં. બાપુ ખુદ અમારી પ્રત્યે જ્ઞાતિ પ્રત્યે અમારી હારે રાખે. અવારનવાર હિતેશભાઈ બ્રાહ્મણ 2 વાર તો મારી મમ્મી ઉપર હાથ ઉપાડી ગયા છે. તો એની હારે એના દરબારે છે પાર્ટનર એના. એટલે અમે અમારો 1000 રૂપિયો જે અમારા ઓટા હતા દુકાન તો અમને રાખવાની ના પાડી 1-2 જણા એને એક દરબાર ને હાજર રાખ્યા અહીંયા એટલે અમે કઈ બોલી શકીએ નહીં. હેલો. હા વસંતભાઈ જી. આપણે વિસાવદર તાલુકાના જાંબુડી ગામથી મિલનભાઈ બારોટ બોલું છું. બોલો ને. આપણે સત્તાધારનો એક પ્રશ્ન હતો. શું હતો? હવે સત્તાધારની અંદર અત્યારે મારી 31 વર્ષની ઉંમર છે. હવે મારી 4 વર્ષની ઉંમર હતી ને ત્યારના મારા મમ્મી નીચે પાથરણું પેથરીને કટલેરી વેચતા. બરાબર. સત્તાધાર જગ્યાની અંદર અને હંધી દુકાનોની આગળ નંબર હતો, પહેલો નંબર. બરાબર. બરાબર. હવે ત્યારે જીવરાજ બાપુ જીવતા અમારું કોઈ ભાડું લેવામાં આવતું નહીં મંદિર સંસ્થાની અંદર. હા કે ભાઈ દલિત ના બારોટ છે ને આપણું અહીંનું ભાણેજરું છે એટલે આપણે આ એકનું ભાડું જોતું નથી બાકી બધાનું ભાડું લેવાનું. બરાબર. પછી અમે આગળ બેસતા અને હવે નવા ભગત આવ્યા વિજય બાપુ લઘુ મહંત. ત્યારબાદ હિતેશભાઈ એક બ્રાહ્મણ કરીને છે દુકાનમાં એ દુકાનનો થોડો કરતા હતા હિતેશભાઈ કપિલભાઈ બ્રાહ્મણ. હવે આ ઝીણી ઝીણી વાતો બધી વિજય બાપુને જઈને અમારી ખટપટ ને એવું બધું પહોંચાડે આ લોકો આગળ વેચે છે અમારું દુકાનોમાં હાલતું નથી. હવે અમે તો નીચે પાથરણું પાથરીને વેચતા અને એ લોકોને બધાને દુકાન હતી એટલે ઝીણું ઝીણું કરે. પછી અમારી પ્રત્યે જ્ઞાતિ પ્રત્યે અમારી હારે રાખે કે ભાઈ અમારે સાર્વજનિક નળ હતા અમારા દુકાનોના અલગ 3 એમાં જ્યાં લગી અમે ટિફિન ધોઈ કે મારા મમ્મી અહીંયા ધોઈ ત્યાં લગી દુકાનો વાળા કોઈ અહીંયા નળે ન આવે. અમને ખીજાય કે ભાઈ હાલો તમે ઉપડો અહીંથી અમારે ડબરા ધોવાક નહીં તમે જ નળ રોકી લીધો આખો. પછી અવારનવાર હિતેશભાઈ બ્રાહ્મણ 2 વાર તો મારા મમ્મી ઉપર હાથ ઉપાડી ગયા છે. 2 વાર મારા મમ્મીને મારેલા છે. પછી મારી હારે સોની ના દાદા હતા એને 2 વાર હિતેશભાઈ બ્રાહ્મણે મારેલા છે. હા તો એની હારે એના દરબારે છે પાર્ટનર એના ઈ પણ બધું આ કરતા. પણ અમે ધંધાને લીધે અમે નાના માણસો ને અમારી પાસે ધંધો હતો નહીં એટલે અમે કઈ કાયદાકીય આગળ પગલા અમે લીધા નહીં. બરાબર છે. 2 દિવસમાં અમને સમજાવી દે ભાઈ હવે આવું કઈ નહીં થાય. પાછું હિતેશભાઈ બ્રાહ્મણ ઈ ના ઈ જ પાછું ઈનું થાય. પછી આ તકલીફ ના લીધે વિજય બાપુ એ નવું માર્કેટ બનાવ્યું બારોબાર 2014 માં કે ભાઈ બધા દુકાનો વાળા બારે. પછી એની મીટિંગ ભરાણી એટલે મીટિંગમાં અમને બધાને બોલાવવામાં આવ્યા એટલે અમે આ ધડના કંટાળાના લીધે અમે મારા મમ્મી ઉભા થયા અને બોલ્યા કે ભાઈ બાપુ આ ભાડાનો જે પ્રશ્ન છે તો હું બધાની આગળ બેહું છું અને અમે ભાડું ભરતા નથી બાપુના કહેવાનું તો અમારું પણ ભાડું ચાલુ તમે કરો પણ અમને શાંતિથી તમે ધંધો કરવા દો અમે મમ્મી દીકરો એકલા છે એટલે અમે અમારું 1000 રૂપિયો જે અમારા ઓટા હતા દુકાન તો અમને રાખવાની ના પાડી 1-2 જણા તમારે દુકાન ન રખાય. અમે પેલા દુકાન નું માંગણી કરી હતી પૈસા દઈને એમને દુકાન ન દીધી કે તમને દુકાન નહીં. પછી અમે ઓટો રાખ્યો ભાઈ કઈ વાંધો નહીં અમને ઓટો દો. એટલે મીટિંગમાં અમે 1000 રૂપિયો ભાડું નિમણૂક કર્યું જેમ બધાનું હતું એમ જ કે તમારે પણ 1000 દર મહિનાની 5 તારીખે ઓફિસમાં ભાડું જમા કરવા આવવાનું 1000 રૂપિયો. બરોબર. આ જીવરાજ બાપુને ખબર વગરનું બધું થયું ત્યારે જીવરાજ બાપુ જીવતા એટલે અમે 1000 રૂપિયો ભાડું નિમણૂક કર્યું. પછી દુકાનનો ડ્રો થઈ ગયો. પછી 12 દિવસ લગી અમે ઓટા વાળા લઈબડા કે ભાઈ અમારો ડ્રો કરો મંદિરનું કામ શિવ મંદિરનું કઈક ઉદઘાટન હતું એટલે ટ્રાફિક ફૂલ હતું એટલે અમે અમારું કર્યું તો અમારા દુકાન અમારા ઓટાના ડ્રો કોઈ ના કરવામાં આવ્યા નહીં. ભાઈ ખમો ખમો એમ કરતા કરતા 12 દિવસ થઈ ગયા. પછી 12 દિવસ પછી મગાભાઈ લુવાણા અહીંયાના સંચાલક સત્તાધારના એનો રાતે 12 વાગે મારામાં ફોન આવ્યો કે ભાઈ ઓટાનો ડ્રો થઈ ગયો છે તમે અહીં મમ્મી દીકરો રૂબરૂ આવો. એટલે હું ને મારા મમ્મી અમે રાતે 12 વાગે મોટરસાયકલ લઈને સત્તાધાર ગયા. એને એક દરબારને હાજર રાખ્યા અહીંયા એટલે અમે કઈ બોલી શકીએ નહીં. એટલે મગાભાઈ જે જીવાણી છે લુવાણા એને અમને કીધું ભાઈ તમારો 10મો નંબર આવ્યો ડ્રો થઈ ગયો છે. એટલે અમે પ્રશ્ન કર્યો ભાઈ 10મો નંબર અમારો ન હોય તમે અમારો ડ્રો અમને ચિઠ્ઠી ખેંચવા દીધી નથી અમને ડ્રો માં બોલાવ્યા નથી તો અમારો 10મો નંબર કેમ આવે. એટલે અમને સમજૂતી કરીને 10મો નંબર દરબાર બધા આગળ રહ્યા દરબારના પહેલા નંબર બધાના અને અમે છેલ્લે હું એક દેવી પૂજક નો ભાઈ અમે 2 છેલ્લે નકર અમે 2 બધાની આગળ હતા. બરાબર. એટલે અમને એવી રીતે વસંતભાઈ આવીને દીધું એટલે અમને સમજૂતી કરીને 10મો નંબર આપી દીધો. પણ અમે 10મો નંબર કેમ સ્વીકાર્યો કે ત્યારે કોઈ કટલેરી રમકડા ઓટાવાળા કોઈ વેચતા નહીં અમે એક જ વેચતા ખાલી
એટલે એમને 10મો નંબર સ્વીકારી લીધો. તો 10મા નંબરે આ તકલીફ થઈ. 10મા નંબરે આ ભાઈ હિતેશભાઈ બ્રાહ્મણ અને એને મારા એક્ઝેટ ઓટાની સામે એના નાના ભાઈની દુકાન છે. એના પપ્પાની ને એના નાના ભાઈની. એટલે ઈ તોય પાછું આવડું વાત ચાલુ રાખ્યું અમારે રેડ, તમે આ વેચો માન, તમે આ ઓલું વેચો માન. પણ બાપુએ જે તે સમયમાં મિટિંગમાં અમને એમ કીધું હતું કે ભાઈ બધાએ બધું વેચવાનું. 1000 રૂપિયા ભાડું ભરે એને બધું વેચવાનું ને 2700 રૂપિયા ભાડું ભરો છો એને બધું વેચવાનું. તો હિતેશભાઈ નું તકલીફ આવડી આજ અમારે ઉભી જ રહી ધડ ને બધું. ત્યારબાદ હું છત્રા ખાલી રાખતો, આપણે સાદા છત્રા આવે ને રવિવારીમાં શનિવારીમાં, ઈ રાખીને. એટલે બાપુને હું પૂછવા ગયો, મેં બાપુ હું પાકું છાપરું કરી લઉં પતરા નાખીને, હું ભાડું ભરું છું? તો બાપુએ મને હા પાડી. કોણે? વિજય બાપુ? હા, વિજય બાપુએ કે આ બેટા તું નાખી લે પતરા. એટલે 40,000 રૂપિયાનો ખર્ચો કરીને મેં વસંતભાઈ પતરા નાખ્યા. પછી આપણે પતરા કેટલો સમય આલ્યા? પછી 1.5 વર્ષ અમે પતરામાં, પાકા પતરામાં ધંધો કર્યો. પછી 1.5 વર્ષ પછી અમને બાપુએ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આગળ વાળા પતરા નાખે છે ને તો તમે નાખો. બીજાનો એક નવો ઓટો બન્યો દરબારનો. એટલે એ બધા કે પતરા નાખે છે એટલે તુંય તારા પતરા કાઢી નાખ. એટલે અમે, મારા મમ્મીએ એવો પ્રશ્ન કર્યો, બાપુ મારો છોકરો તમને પૂછવા આવ્યો તો ત્યારે તમે હા પાડી હતી ને અમે નાખ્યા છે. અમે બળજબડીથી નથી નાખ્યા. 40,000 રૂપિયાનો ખર્ચો કરીને હું પતરા અત્યારે ક્યાં નાખું? તો વિજય બાપુ ખુદ છે એ મારા મમ્મીને એલફેલ ખરાબ શબ્દ બોલવા માંડ્યા, જ્ઞાતિ પ્રત્યે અમને અડધૂત કર્યા, અને 5 થઈ જાય એટલે વીખી નાખજે નકર તને હું વીખી નાખે, આવા શબ્દ બોલ્યા બાપુ ખુદ. ત્યારે અમારી પાસે રેકોર્ડિંગ વાળો ફોન નહીં, અમારી પાસે સાદો ફોન. અને હું હાજર નહીં, હું વસંતભાઈ રિક્ષા હાકું છું સત્તાધાર થી રેલવે સ્ટેશન. એટલે આવો શબ્દ બોલીને બાપુ વયા ગયા. પછી મારા મમ્મી આવેશમાં આવીને થોડાક બેક શબ્દ બોલ્યા. અમે ખોટું નથી, અમે બોલ્યા કે ભાઈ આ કોઈનું છે નહીં, કોઈના બાપુજીનું નથી, કે કોઈ આ કરિયાવરમાં નથી લે, એવા સત્તાધાર સાર્વજનિક જગ્યા છે. તો બધા આવા ધંધા કરે. તો સામે હકાભાઈ ની જે દુકાન છે ને હિતેશભાઈ ના નાના ભાઈ ની, એને અમારું મારા મમ્મી નું રેકોર્ડિંગ કર્યું અને એ બાપુને બતાવ્યું. રેકોર્ડિંગ અમે સાંભળ્યું નથી, દુકાન વાળા બધા કહે છે કે રેકોર્ડિંગ કર્યું છે. એના પાર્ટનર દરબારે એ રેકોર્ડિંગ જઈને વિજય બાપુને બતાવ્યું. એટલે વિજય બાપુએ કીધું કે આ લોકો તો અહીંયા સત્તાધાર ની અંદર નહીં જ. વિજય બાપુ બાપુજી ની પ્રોપર્ટી લાગે છે. હા, એટલે એને કીધું કે આ લોકો તો આ ધંધો અમારો બંધ થયો એને 8 વર્ષ થઈ ગયા વસંતભાઈ. હું એકવાર લબડવા ગયો તો મને ગાળ્યું દઈને તેગડ્યો. અમારી યાર સોની ના દાદા હતા એને ગૌશાળામાંથી વિજય બાપુએ ગાળ્યું દઈને તેગડ્યા. દિલાભાઈ દરબાર છે અમારા, ઈ મારા માટે ભલામણ લઈને ગયા હતા, બધાને તેગડ્યા વસંતભાઈ. અમને ધંધો કરવા દેતા નથી. જો અમે અન્ય કોઈ આગેવાનોને વાત કરીએ ને આ વિશે તો મારે ઘરે 100 નંબરની વિસાવદર થી ગાડી મોકલે, ખોટી ફરિયાદ કરે બાપુ ખુદ. મારી માથે 2 વાર તો મારા માના ઉંમરના હતા એવો ખોટો છેડતીનો કેસ લખાયો હતો, મારે ઘરે 100 નંબરની ગાડી મોકલી હતી. ત્યારે મોટી મોણપરીના સરકારી ડોક્ટરે મને છોડાવ્યો, ભાઈ એ છોકરો તો અમારો પેશન્ટ છે ને આવું કઈ બન્યું નથી, અમે બેનું ને મળ્યા. છેડતીનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન તો આખો ભાડા બાબત નો હતો. 100 રૂપિયા ભાડું થતું હતું ને આ ભાઈને 50 રૂપિયા દેતા, એટલે આ ભાઈ ખીજાઈને નીકળી ગયા કે. અને વિસાવદર નું પોલીસ સ્ટેશન ભાઈને કહું કે એવું છે ને બાપુ ફોન કરે એટલે તરત કઈ જાણ્યા વગરના સીધા 100 નંબરની ગાડી લઈને આપણે ઘરે પહોંચી જાય. એવી ચિંતા નહીં કરવાની, બરાબર. વિસાવદર નું પોલીસ સ્ટેશન હોય કે ગાંધીનગર નું પોલીસ સ્ટેશન હોય, વિજય બાપુના બાપુજીની પેઢી ક્યાંય હાલતી નથી. કાયદાકીય જે થતી છે ને થાય તમ તારે, બરાબર. એવી કોઈ ચિંતા નહીં કરવાની કે સત્તાધારના મહંત છે તો ઈ કે એમ જ બધું થાય કે એના બાપની પેઢી નથી, સત્તાધાર ખાલી મંદિર પૂરતો એને લેવા દેવા, બાકીનું એનું કઈ બાપુજીને ઘરેથી લઈને નથી આવ્યા. કાયદો કાયદાનું કામ જ કરે. એમાં વિજય બાપુના બાપુજીનું ના હાલે ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં, તમારું જે કઈ હોય હું સત્તાધાર તો હવે મને નહીં ભેગું થાય, પણ હું અત્યારે તમારું રેકોર્ડિંગ છે ને ઈ મૂકું છું યુટ્યુબમાં. અને તમે ઓલા બીજા કેવા ભાઈ 2-3 કીધા? હિતેશભાઈ બ્રાહ્મણ અને મગાભાઈ લુવાણા અને બાવાજીની એક માલિકની 8 દુકાનો ઈ લોકો. હા, એટલે ઈ બધા હજી ત્યાં સ્થાયી જ છે ને? હા, એ બધા અહીંયા સ્થાયી જ છે ને એ બધા આપણી વિરોધમાં. બરાબર. તો હવે અત્યારે આ બાબતે કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો? આ બાબતે કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને હિતેશભાઈ નો નંબર વોટ્સઅપમાં નાખું અને સત્તાધાર ઓફિસ નો નંબર નાખું, અને મગાભાઈ સાથે તો તમારે વાત થઈ જ છે. હા, મગાભાઈ ને મેં ફોન તો કર્યો છે, બરાબર. પણ એને મને એવું કીધું હતું કે આ બધો કાર્યક્રમ છે ને એ ઓફિસ થી થાય છે, એટલે મને ઓફિસ નો નંબર નાખો, બરાબર. હું ઓફિસમાં તને વાત કરી લઉં છું અને વિજય બાપુ નો કોન્ટેક્ટ થાય એવું કઈક કરીએ. હા, ભલે ભલે વસંતભાઈ, ભલે. વાંધો નહીં. અને સાંભળો, આ રેકોર્ડિંગ મૂક્યા પછી તમને ઘણા બધા ફોન આવશે ભાઈ. હા, બરાબર. સમાજ ના આવશે ને એ બાજુ ના લુખેશ ના હોતે આવશે.
એટલે પણ આમાં લડવાની શું તૈયારી હોય વસંતભાઈ, તો ભાઈ મૂકું નકર રહેવા દઈશ. ના વસંતભાઈ, જો મૂકવાનું 100% છે ને અમારે ન્યાય પણ જોઈએ છે ને અમારો ધંધો ચાલુ કરવો છે, પણ હા. વસંતભાઈ તમે અમારી બાજુ સાથમાં રહેજો, કારણ કે તમને ફોડવાની કોશિશ આ લોકો પેલા કરશે. મને ફોડવા વાળા તો હજી જન્મ લે તો મેળ આવે. બસ મારે, કારણ કે આ પેલા તો રેકોર્ડિંગ ચડશે ને એટલે સીધી અમારા ઘરે ગાડી આવશે પોલીસની. હવે ગાડી આવે ત્યારે મને ફોન કરજો ને. હા ભાઈ, હા હા, હા રેડી. હા હા વાંધો નહીં તમ તારે હાલો. હા ભાઈ, ભલે, હાલો, જય ભીમ. જય ભીમ.